બ્રેક બાદ આપનું સ્વાગત છે। થોડી જ વારમાં જવાહર ચાવડા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે। કમલમ ખાતે તો પહોંચી ચૂક્યા છે જવાહર ચાવડા। તેમની સાથે પ્રદીપસિંહ છે ગૃહ રાજ્યમંત્રી, તે સિવાય ગુજરાત સરકારના મંત્રી એવા જયેશ રાદડિયા, તેમની સાથે જ જવાહર ચાવડા કમલમ ખાતે પહોંચ્યા। ભીખુભાઈ દલસાણિયાની ચેમ્બરમાં ગયા, તેમની સાથે મુલાકાત કરી। સંગઠન મહામંત્રી છે ભીખુભાઈ દલસાણિયા, તેમની સાથે મુલાકાત કરવામાં આવી અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે। કાર્યક્રમ યોજાશે કે જેમાં જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે અને તેની સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। हमारी साथ जोड़े गया है हमारा संवाददाता किंजल मिश्रा। जी किंजल, जवाहर चावड़ा पहुंची चुक्या है कमलम, हाल में शू अपडेट है, शू चाली रह्यु छे कमलम खाते? बिल्कुल बात करवामां आवे तो जवाहर चावड़ा कमलम पहुंची चुक्या है। ते पोतानी साथे जयेश रादडिया તેમજ પ્રદીપસિંહ જાડેજા ગૃહ પ્રધાન છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને હાલમાં બેઠક ચાલી રહી છે। મહામંત્રી કેસી પટેલ તેમજ પ્રવક્તા ભરત પંડ્યાની સાથે જો સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા છે તેની સાથે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને સીધા જવાહર ચાવડા હવે આવી રહ્યા છે પ્રેસ બ્રીફ માટે। જે પ્રેસ રૂમ છે, પ્રેસ રૂમની અંદર સીધા જવાહર ચાવડા આવ્યા છે। તેની સાથે જોઈ શકાય છે કે કઈ રીતે ગૃહ પ્રધાન સતત તેમની સાથે છે। આ એક કહી શકાય કે ભાજપમાં આ એક વસ્તુ છે કે જે હંમેશા એક અલગ રીતે જોવા મળતી હોય છે કે જ્યારે કોઈનું પણ આગમન થતું હોય છે ભાજપની અંદર, ત્યારે જે રીતે અહીંયા લોકોને સ્વીકારવામાં આવતા હોય છે, જે રીતે અહીંયા લોકોને વેલકમ કરવામાં આવતા હોય છે, જે એક યુનાઇટેડ શક્તિ હોય, જે સંગઠનની વાત છે તે ભાજપમાં જોવા મળતી હોય છે। જવાહર ચાવડાએ આખરે કેમ રાજીનામું આપ્યું એ વાત હજુ સુધી કોંગ્રેસ પર સ્પષ્ટ કરી શકી નથી અને સીધા જોઈ શકો છો કે કઈ રીતે જવાહર ચાવડા પહોંચી ચૂક્યા છે પ્રેસ રૂમમાં અને હવે સીધી પ્રેસ બ્રીફ કરશે કે આખરે જવાહર ચાવડાએ કેમ કોંગ્રેસનો સાથ છોડ્યો અને કેમ ભાજપ સાથે તેઓ જોડાઈ રહ્યા છે। जी जरूरથી કિંજલ, તે સાથે જાણવા માંગીશું કે હવે પ્રદીપસિંહની ઉપસ્થિતિમાં જવાહર ચાવડા ખેસ ધારણ કરશે અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાશે। जी बिल्कुल, गृह प्रधान प्रदीपसिंह जाडेजानी जो उपस्थितिની અંદર જ કેસ ધારણ કરવામાં આવશે કેમ કે હાલમાં જ વાત કરવામાં આવે તો પ્રદેશના જે દિગ્ગજ નેતાઓ છે તેમના પ્રવાસ ચાલી રહ્યા છે। તે પ્રદેશ પ્રમુખ હોય પછી ભાજપ ઓમ માથુર પોતે પણ હાજર છે, પણ પોતે પણ પ્રવાસમાં છે। ત્યારે જવાહર ચાવડા જેવા નેતા ભાજપમાં જોડાતા હોય સ્વાભાવિક રીતે એક કહી શકાય કે ભાજપના પણ દિગ્ગજ નેતાઓને અહીંયા હાજરી હોવી જરૂરી છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં પ્રદીપસિંહ જાડેજા તેમજ મંત્રી જયેશ રાદડિયા પણ આવી ચૂક્યા છે પ્રેસ કોન્ફરન્સ રૂમમાં। જવાહર ચાવડાની સાથે આપ જોઈ શકો છો જે રીતે કેસી પટેલ મહામંત્રી છે તેની સાથે જ જે પ્રવક્તા પણ અહીંયા આવી ચૂક્યા છે અને હવે ગણતરીની મિનિટોમાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે। जी जरूरથી કિંજલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો હાલમાં જવાહર ચાવડા પહોંચી ચૂક્યા છે કમલમ ખાતે, પ્રેસ રૂમમાં પણ પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે, પ્રેસ બ્રીફ કરશે। આપને જણાવી દઈએ કે પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તે સિવાય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત છે। તેમની ઉપસ્થિતિમાં જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને ભાજપનો ખેસ ધારણ કરી અને થોડી જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે અને જવાહર ચાવડા તે સમયે જ સ્પષ્ટ કરશે કે તેમણે શા માટે કોંગ્રેસ છોડી, શા માટે તેઓ ભારતીય जनता પાર્ટીમાં આવ્યા। તમામ લોકો તે બાબત જાણવા માંગે છે કે કયા કારણોસર જવાહર ચાવડા જેવા દિગ્ગજ કદના નેતાએ કોંગ્રેસ પક્ષને અલવિદા કહ્યો, જે પક્ષ સાથે વર્ષોથી તેઓ જોડાયેલા છે। તેમના પિતા પણ કોંગ્રેસ પક્ષના એક નિષ્ઠાવાન નેતા હતા, દિગ્ગજ નેતા હતા। તો આખરે કયા કારણોસર જવાહર ચાવડાએ કોંગ્રેસ પક્ષ છોડ્યો અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે સૌથી મોટો સવાલ હાલમાં ઊભો થઈ રહ્યો છે। તો જવાહર ચાવડા, તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા અને તે સિવાય જયેશ રાદડિયા અને જવાહર ચાવડાને સ્વાગત કરવામાં આવ્યું, તેમને સ્વીકારવામાં આવ્યા પક્ષની અંદર। ભીખુભાઈ દલસાણિયાની ચેમ્બરમાં મીટિંગ થઈ, બેઠક થઈ અને ત્યારબાદ હવે તેઓ સીધા જ પ્રેસ રૂમમાં પહોંચી રહ્યા છે જ્યાં તેઓ પ્રેસ બ્રીફ કરશે, મીડિયાને સંબોધન કરશે, તમામ કારણો છે તે જણાવશે અને તેનાથી તમામ લોકોને અવગત કરાવશે કે આખરે કયા કારણોસર તેઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। प्रदीपसिंह जाडेजा, जयेश रादडिया सहितना नेताओं
સાથે જવાહર ચાવડા પહોંચ્યા છે અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. જવાહર ચાવડા આજે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું નામ છે. આહિર સમાજ પર ખૂબ મોટું પ્રભુત્વ તેઓ ધરાવે છે અને છેલ્લી 3 ટર્મથી તેઓ સતત જીતતા આવ્યા છે માણાવદર બેઠક પરથી. અને તે જવાહર ચાવડાને હવે લોકસભાની બેઠક અપાશે કે મંત્રીમંડળમાં સ્થાન અપાશે? લગભગ આમ તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે તેમને મંત્રીમંડળમાં જ સ્થાન મળશે, પરંતુ આધિકારિક રીતે જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે. જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. તો પ્રદીપસિંહ જાડેજાએ જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં તેમને આવકારવામાં આવ્યા છે, તેમને સ્વીકારવામાં આવ્યા છે. તો આ સાથે જ કોંગ્રેસને 2019 લોકસભા ચૂંટણી પહેલા એક મોટો ફટકો. તો જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ તેમને ખેસ પહેરાવ્યો છે. હાલમાં તેમનું મોઢું મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ હવે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે. ભવિષ્યમાં તેઓ મંત્રી બને છે કે સાંસદ બને છે તે સવાલ છે, પરંતુ હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા બની ચૂક્યા છે. મોઢું મીઠું કરવામાં આવ્યું તેમને મીઠાઈ ખવડાવીને અને આ દ્રશ્યો સીધા જ કમલમથી સામે આવી રહ્યા છે. જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે. તમામ લોકોને માહિતીથી અવગત કરાવવામાં આવશે. 90માં પહેલી વાર ઇલેક્શન જીતો હતો તે વખતે કોંગ્રેસની 33 સીટમાંથી હતો ત્યારે હું તે દિવસની વિધાનસભામાં આવો વ્યવહાર ચાલુ થઈ. છેલ્લી 3 ટર્મ 2007 થી 12 થી 17 અને 17 આ 3 ટર્મ દરમિયાન પણ ચૂંટણી જીતી અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહી અને પ્રજાની સેવાની કામગીરી કરેલ છે. પણ ઘણા મંથન કર્યા પછી વિચાર એવો આવ્યો કે જો પ્રજાની કામગીરી વધારે યોગ્ય રીતે કરવી હોય તો આપણી સરકાર સત્તામાં બેઠી હોય એમાં જો આપણે હોય તો વધારે સારી રીતે પ્રજાની સેવા કરી શકીએ છીએ. 20-30 વર્ષ દરમિયાન ઘણી મોટી એનજીઓ તરીકે કામગીરી મેં કરી. ગરીબો વંચિતો માટે હોય કે ખેડૂતો માટે હોય એના જરૂરિયાતના પ્રશ્નો જ્યાં જ્યાં યોગ્ય રજૂઆત કરીને કામગીરીમાં ઉપયોગી થયા છે. પણ પ્રજાને વધારે ઉપયોગી થવું હોય તો ઘરમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો. આજે તમારા સમક્ષ આવ્યો છું પણ જૂનો બધો હિસાબ પૂરો કરતો આવ્યો છું. પ્રાથમિક સભ્ય પદે સક્રિય સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં મારું રાજીનામું ઈમેલ દ્વારા રાહુલજીને મોકલી આપ્યું છે, જેને કારણે અત્યારે મારી પાસે કોઈ કોંગ્રેસનો હોદ્દો નથી કે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી. જૂનું બધું મૂકી દીધું છે. પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું પણ રાજીનામું આપી દીધેલું છે. અત્યારે જે દેશની પરિસ્થિતિ આપણી છે ને આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા પણ બહુ જરૂરી બની ગયા છે. સુરક્ષાના સવાલમાં જો આપણો તાકાતવાળો આપણો પનોતા પુત્ર સત્તામાં બેઠેલા હોય તો સામેના ઘરમાં ઘૂસીને પણ મારી શકે છે એવી તાકાત બતાવી આપી છે. એને ટેકો આપવો પણ જરૂરી બની ગયો છે. ને આજ ગણતરીએ આ ઓફિસમાં આવી અને નવી જગ્યામાં આવી અને ઘણું ખુશી થયો છું. આથી ભાજપનો સભ્ય બન્યો છું. પાર્ટી દ્વારા જે પણ કામગીરીમાં સોંપવામાં આવે
તે નિષ્ઠાપૂર્વક કરીશ, જેમ આગળ 30 વર્ષ સુધી કોંગ્રેસની કરી હતી એમાંથી ભાજપની કરીશ. હું માનું છું મારી આ ખુલાસામાં બધી વાત આવી જાય છે. जवाहर भाई, ये सिर्फ आप जो कह रहे हैं कि प्रजा की सेवा के लिए आप बीजेपी में शामिल हो रहे हैं या कोई और वजह है? ना, कोई पार्टी में कोई प्रॉब्लम ऐसा कुछ नहीं था. तो नथिंग आई रॉन्ग विथ कांग्रेस पार्टी, ऐसा कुछ नहीं है. असंतोष ऐसा कुछ नहीं है. एक साल से मूंझवण हो रही थी. मैं पॉलिटिक्स में आया हूं, मैं कुछ लेने के लिए नहीं आया हूं. I was there always to give something and to serve people more better. If you are with power, you can serve them more better. ना, मंत्री पद की तो बात है ही नहीं. मैं यहाँ पार्टी में आया हूँ अभी, तो मेरे पास कुछ है भी नहीं. ओनली सभ्य बनाओ बीजेपी का. खबरें ये भी आ रही है कि कमिटमेंट आया होगा ना? नो, there is no commitment. There is no. તમારા યુટ્યુબમાં અનેક વિડીયો છે, બીજા પેપર કટિંગ છે કે હું કોઈ દિવસ ભાજપમાં નહીં જોડાઉં, નરેન્દ્ર મોદીને ગાળો કાઢતા, અમિત શાહને ગાળો ના, કાઢતા. ગાળો કાઢતા હું. ગાળો એટલે રાજનીતિક ભાષા. શબ્દો પ્રયોગ. રાજનૈતિક ભાષા. અચાનક હૃદય પરિવર્તન ના, હૃદય પરિવર્તન એટલે જે વિચાર આવ્યો એમ. આપણે એવું ત્યાં હતા અત્યાર સુધી, હવે આ બાજુ છીએ. જેમ આજે આપ ઈ ટીમ હોય, કાલે ના જી ટીમ હોય જાવ. એવું ક્યાં છે? આપણે આજ હોય તો આમાં જ રહેવાનું હોય. ना, अभी सोचा है, अभी किया. नहीं, चलो बीजेपी कुछ अगर ऑफर करती है या मंत्री पद या एमपी का टिकट लेंगे? But it is up to them to decide what I should do. जो अभी तक कांग्रेस मेरे डिसाइड कर रही थी कि मुझे क्या करना है, अब बीजेपी डिसाइड करेगी. आप बताइए क्या इनके लिए फ्यूचर प्लान्स क्या है पार्टी? पहले उनका खत्म हो जाए और किसी को. ચૂંટણી જીત્યા, કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા હતા. હવે તમે ભાજપમાં જોડાયા છો, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તો લાગો પ્રજાએ દગો કર્યો. દગો ને હતો એ આપી દીધું પ્રજાને પાછું. પાર્ટી દ્વારા મને આપેલો મેન્ડેટ હતો, તે મેન્ડેટ દ્વારા ચૂંટાઈ ચૂંટણી હતી, જેમાં રાજીનામું આપી દીધું છે. આમાં દ્રોહ ક્યાં આવે છે? દ્રોહ ક્યારે આવે? ત્યારે આ પાર્ટીમાં રહી અને આ પાર્ટીનું કામ કરવા જાવ. માણાવતીની જનતાએ તમને 2.5 વર્ષ માટે તો નોટા ચૂંટ્યા ને, કોંગ્રેસમાંથી 5 વર્ષ માટે ચૂંટ્યા હતા. 5 વર્ષ પછી આ રીતે છોડી દેવું, મંત્રી એ પણ આશ્વાસન આપશો કે મંત્રી પદ તરીકે આજે નહીં તો કાલે ક્યારે શપથ નહીં લો? તમારી જનતાને જે નિર્ણય મારા આપણે નિર્ણય એ ભાજપ પાર્ટીના આગેવાનો કરશે. એ નિર્ણય ઉપર પણ ચાલુ. દ્રોહ નહીં ગણાય માણાવતીની જનતાનો? ના, એ છોડી દીધું છે, પછી દ્રોહ ક્યાં આવે? સેવા ચાલુ જ છે. પણ મારી કામગીરી સેવાની છે. વી આર હિયર ટુ સર્વ પીપલ. જવાહરભાઈ, માણાવદરની પ્રજાએ તમને જે મેન્ડેટ ઉપર ચૂંટ્યા હતા એમની સેવા કરવા માટે, તો તમે એક મેન્ડેટ કેમ છોડીને અહીંયા આવ્યા? તમે હવે અહીંયાથી સેવા કરશો એમની? ના, હવે એ તો અલગ વહીવટ થઈ છે ને. હવે તો વધુ સારું કામ. અહીંયા રહેવાથી વધારે સારી સેવા પ્રજાને કરી શકે છે. જવાહરભાઈ, આ કેટલા સમયથી કોંગ્રેસમાં રહીને મૂંઝવણ થતી હતી, કેવા પ્રકારની મૂંઝવણ અને કયા કારણો હતા? એ કેન્દ્ર લેવલનું નહીં, એવું કઈ નથી. અચ્છા જવાહરભાઈ, નથિંગ રોંગ. સાંભળો, આપણો અસંતોષ હતો ને ગયો એવું નથી. આપણે કોઈની સામેની વાત નથી. કોંગ્રેસમાં મારું સંપૂર્ણ માન મર્યાદા રહેતું હતું, એટલે એમાં કોઈ વાત નથી. જવાહરભાઈ, કોંગ્રેસમાં કઈ તકલીફ નહોતી જવાહરભાઈ, તમે કહો અસંતોષ પણ નહોતો, બીજી કઈ મનમુટાવ પણ નહોતો, તો પછી પાર્ટી છોડીને 3 આપણે રોજ એક જગ્યાએ જમતા હોય છે, નવી ઓટો ફરીને જમવાનું જ જાણતા બીજે We should try. કાલે ઓપ્શન બીજા ખુલ્લા છે તમારે? ના, અત્યારે આ પરિસ્થિતિ છે. For 30 years you stay in one party, now 20 years more to live. नहीं, पर जवाहर भाई, जब आप वोट मांगने गए थे 2.5 साल पहले, तब आपने जनता के बीच में जाकर वोट मांगे थे. हाँ, हाँ. ये फैसला लिया तो क्या जनता से पूछा या अपने हिसाब से फैसला लिया? No, I'll go and again take votes. मैं फिर से वोट मांगूंगा ना. ये सेवा अगर मुझे करनी है तो पर आप पार्टी मुझे वापस जाना ही पड़ेगा प्रजा का मत लेने के लिए. સર, લોકસભા લડશો વિધાનસભા મત કોના માટે માંગશો? નહીં, તે પાર્ટી નક્કી કરશે કે મને શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ. બરાબર, ના તો ના, એકઈમાં નહીં તો એકઈમાં નહીં. જવાહરભાઈ, you have said that you have sent your resignation to Rahul Gandhi. हाँ. So have you have any word with Rahul Gandhi after that? No. I did not meet him personally before also. જવાહરભાઈ, એટલે એને કઈ વાત મેં કહ્યું સંતોષ હતો જ નહીં તો મળવાની વાત ન આવે ને.
મૂંઝવણ શું હતી તમારી? ખાલી મજા નહોતી આવતી. આ તો મજા માટે આવી જોઈએ. પછી મજા નહીં આવવાનું કારણ શું? તમે પ્રશ્ન બહુ વિચિત્ર કરો છો. જવાહરભાઈ કલ્પના મજા નહોતી આવતી. આનો ભાજપના મંચ ઉપર બેઠા છો, આપે પહેલા એવું કીધું નવા વહીવટ, પછી એવું કહો છો મજા નથી આવતી. ના. એક ધારાસભ્ય તરીકે મજા કરવા માટે આવતા હોય મજા નથી બેન. આફ્ટર શબ્દો છે. બેન અમે અહીંયા સેવા માટે આવેલા છે. જી. People have voted us to serve them. To serving them, if you enjoy, we can serve them more better. સત્તાની બેન વાત તમે કરો છો બેન. નો આવ બીન બોર્ન અબાઉટ ધેટ. મજા નથી આવતી એવું તમે કહો છો, તો કેવી મજા નથી આવતી, શું હતું? ફીલિંગ હેપી બેન ફોર ડુઈંગ સર્વિંગ પીપલ. વી શુડ ફીલ હેપી. આપણે મજા એટલે આઈ એમ નોટ સેઇંગ તમે મજા એટલે આઈ એમ સેઇંગ હેપીનેસ. You are twisting the words. ના, તમે જે કહો છો એ જ અમે પૂછીએ છીએ. जवाहर भाई आप जो बोल रहे हैं उसी के आधार पे पूछा जा रहा है। आपने अभी होटल से कंपेयर किया पार्टी बदलने को, कि अगर आपको एक होटल पसंद नहीं आया दूसरे होटल ના હોટલ એમ મજા આવતી તો એ મને બદલાવે ને સાહેબ. मतलब ये बहुत ही फ्रिवलेस स्टेटमेंट है ना। आप कह रहे हैं कि एक होटल में खाना पसंद नहीं आया दूसरे होटल ના में खाना है। પસંદ નહીં है खाना मजा थी भी मैं चेंज करता है. હા શું કહેતા હતા? जवाहर भाई के लिए फ्यूचर प्लान्स क्या है आप लोगों के? સૌથી પ્રથમ તો સિનિયર ધારાસભ્ય તરીકે જેમણે વર્ષોથી ગુજરાત વિધાનસભામાં કામ કર્યું છે અને સૌરાષ્ટ્રના મોટા ગજાના યુવા નેતા શ્રી જવાહરભાઈ ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે. એના જેમને અમારા પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, અમારા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા, અમારા પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે આના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર અનેક ઘણો વધારો થશે. એમણે જે પોતાના વાત કરી એમાં પોતાને પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં એમને કંઈક ખૂટતું હતું. એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી. એમના માટે પોતાના મત વિસ્તારનો વિકાસ એ અગ્રિમતા હતી. એટલે એમણે એક આ મુદ્દે અને ઉપરાંત એમણે જે રીતે કહ્યું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને દેશની વિશ્વની અંદર આજે ભારતને ગૌરવ અપાવ્યું છે એવા વ્યક્તિત્વથી આકર્ષાઈ આ રાષ્ટ્રની અંદર અત્યારના સમયમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે જવું એ યોગ્ય છે. એ વિચાર સાથે એ પોતાનું ધારાસભ્ય પદ સ્પીકર સાહેબને આપી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમારા પરિવારની અંદર અમે એમનું સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપશે એ કામ કરશે એવી એમની સંપૂર્ણ તૈયારી છે. વિપક્ષમાં રહીને મત વિસ્તારનો વિકાસ નથી થઈ શકતો એવું કંઈ છે? એમની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રની વિકાસની પ્રક્રિયામાં ગતિ આવતી નહોતી. એના કારણે એવું માને છે કે સત્તાધારી પક્ષની સાથે રહેવાથી જે પોતાના મત વિસ્તારમાં 4 વખતથી ચૂંટાય છે એમાં વધારે તેજ ગતિથી વિકાસ કરી શકશે. બાપુ એક સરકાર આખા જવાહરભાઈ લાવવામાં તમારો કેટલો રોલ છે અથવા જયેશભાઈનો કેટલો? જવાહરભાઈ પોતાની રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એમનો વ્યક્તિગત નિર્ણય છે. पार्टी ने इनके लिए क्या प्लान किया हुआ है? નહીં, અત્યારે તો એ ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાયા છે. એના સંદર્ભમાં એમની કોઈ અપેક્ષા નથી, કોઈ માંગણી નથી. એના સંદર્ભમાં હાલ તો એ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય તરીકે પક્ષની અંદર જોડાય. બાપુ તમારી ચેમ્બર જ્યાં છે તેની આસપાસ 2 ચેમ્બરો સાફ સફાઈ થઈ છે, એક જવાહરભાઈની હશે? હું માનું છું કે આ દિશામાં અમારા પક્ષના નેતૃત્વએ હજી સુધી કાંઈ નિર્ણય લીધો નથી. એટલે અત્યારના તબક્કે આના સંદર્ભમાં કંઈ કોમેન્ટ કરવી અયોગ્ય. 2 કાર પણ આવી ગઈ તમારા જ વિભાગમાં એમએનટી ડિપાર્ટમેન્ટ હેઠળ 2 કાર પણ આવી ગઈ દિનોવારી. ના ના, અત્યારના સંદર્ભમાં તો વિસ્તરણ નથી થવાનું, તમે એમ કહી દો નથી થવાનું. હું વિસ્તરણના સંદર્ભમાં કંઈ કહેવા માંગતો નથી. મારું માત્ર એ વિસ્તરણનો નિર્ણય અમારા પ્રદેશનો અને અમારા રાષ્ટ્રીય કક્ષાનો છે.
હું એટલું જ કહેવા માગું છું કે જવાહરભાઈ બધું છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે. એમણે કોઈ પ્રકારનું બાર્ગેનિંગ અમારા નેતૃત્વ સમક્ષ કર્યું નથી. પોતાનો વિકાસ અને દેશનું નેતૃત્વ બે વિષયથી એ ભાજપની અંદર છે. અમારા પ્રદેશ પ્રમુખે પણ કહ્યું છે કે જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે આગામી દિવસોમાં આ ભારતનો વિકાસ ને રાજ્યનો વિકાસ કરવો હોય તો અમારી પ્રક્રિયામાં જોડાઈ શકે છે. બાપુ જવાહરભાઈને પ્રશ્ન, જવાહરભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી હજી એવા કેટલા છે જેને હજુ જમવાનું ના ફાવતું હોય, કોંગ્રેસમાં ના ફાવતું? નહીં, એમનો જવાબ હું આપી દઉં કે એમણે બહુ સરળતાથી પોતાની વાત કરી છે. એમણે પોતાના મનની અંદર જે વેદના હતી એ વિકાસની વેદના હતી. એટલે એમણે થયું કે હું કદાચ અત્યારની સ્થિતિમાં મારા વિસ્તારની જનતાને ન્યાય નથી આપી શકતો, એટલે આવતીકાલે સત્તાધારી પક્ષની અંદર હું સેવા કરવા માટે જાઉં તો મારી અપેક્ષા પ્રમાણે મારો વિસ્તાર કે મારા જિલ્લાનો હું વિકાસ કરી શકું. એ માત્ર એમનો સમજાવવા પાછળનો આશય એ હતો. એટલે એ દિશામાં ઇન્ટરપ્રિટેશન કરવું મને લાગે છે અયોગ્ય. બાપુ જે રીતે જવાહરભાઈએ કીધું કે એમના મત વિસ્તારનો ઈચ્છતા હતા એવો વિકાસ નહોતો થઈ શકતો, સત્તામાં ભાજપ છે તો આડકતરી રીતે એવું કહેવા માંગે છે કે ભાજપ ત્યાં જ વિકાસ કરી રહી છે કે જ્યાં એમના ધારાસભ્યો છે અથવા ના, અમારો જો બહુ સ્પષ્ટ વાત છે. સૌનો સાથ સૌનો વિકાસ એ અમારું સૂત્ર છે. અમે આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ. પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ યોજનાઓ હોય તો ત્યાંનો સ્થાનિક ધારાસભ્યની સક્રિયતા સરકાર સુધી યોગ્ય રીતે પહોંચે તો સ્વાભાવિક છે કે એ જિલ્લા અને એ મતક્ષેત્રને વધારે ફાયદો થતો હોય છે. ના, મારો કહેવાનો આશય છે કે હું ભાજપનો ધારાસભ્ય છું અને હું મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રી સમક્ષ મારી વાતને મૂકી શકું. એ વિપક્ષમાં હતા, એટલે વિપક્ષમાં જ્યારે આલોચના કરવાની હોય ત્યારે ચોક્કસ આલોચના કરતા. બાબુ, એક તમે પબ્લિક કેમ્પેનમાં જાઓ એટલે તમારા ત્યાંથી અથવા તો બીજેથી કોંગ્રેસમાં કોઈ લીડર ગયો હોય નવો ત્યારે તમે એવો બ્લેમ કરો છો કે પેરાશૂટ ઉતાર્યું, સ્કાયલેબ પડ્યું. તો આ જવાહર ચાવડા અને બીજા ઘણા બધા તમારી અંદર, તમે તો મોટી સંગઠનવાળી પાર્ટી છો, એ અહીંયા આગળ આવી રહ્યા છે. તમારા કાર્યકર્તાઓમાં આવી વાત થઈ રહી છે તો શું મેસેજ આવશે? અમે ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર કોઈ પણ આવા સક્ષમ મોટા ગજાના નેતા જેને સમાજની સેવા કરવી છે, પોતાના ક્ષેત્રની સેવા કરવી છે, એને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અમારા ત્યાં અમારો કાર્યકર્તા અમારા પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ લીધેલા નિર્ણયને સ્વીકારવામાં જરા પણ હિચકિચાટ કરતો નથી. કાર્યકર્તા એવું કહે છે કે બહારના જે આવે છે એમને તાત્કાલિક એમને મંત્રી બનાવી દેવામાં આવે છે, હોદ્દાઓ આપી દેવામાં આવે. એમના જે તમારા જૂના કાર્યકર્તા 25 વર્ષ ના, એમાં દાખલા તરીકે કુંવરજીભાઈ બાવળિયા હતા, એમણે રાજીનામું આપ્યું, ફરીથી ચૂંટાયા, કેબિનેટ મિનિસ્ટર છે, સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે છે. અમારી આખી વ્યવસ્થાએ સ્વીકાર્યા છે. સ્વાભાવિક છે, મોટા ગજાનો માણસ છે, એના કારણે અમારા પક્ષને ફાયદો થવાનો છે. એટલે અમારા કાર્યકર્તામાં એ સમજણ છે કે આ મોટા ગજાના નેતાથી અમારા પક્ષને ફાયદો છે. એવા સંજોગોમાં અમારો કાર્યકર્તા એવો કોઈ વ્યક્તિગત આવા આપ જે કહો છો એ પ્રમાણેની વાત એનામાં નથી આવતી. कांग्रेस की तरफ से जो प्रतिक्रिया आई है, कांग्रेस की तरफ से जो प्रतिक्रिया आई है जवाहर भाई के रेजिग्नेशन के बाद, वो ये कह रहे हैं, ये इल्जाम लगा रहे हैं बीजेपी पे साफ साफ कि 26 सीटें जीतने के लिए किसी भी तरह के जोड़ तोड़ में लगी हुई है. प्रधानमंत्री हमारा 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા. प्रधानमंत्री अभी 2 दिन गुजरात के दौरे पर थे और उस गुजरात के दौरे में जिन तरह से प्रजा का समर्थन उनको मिला है, आप मीडिया कर्मी लोगों ने भी देखा होगा. 50-50 हजार से ज्यादा लोग उनको सत्कारने के लिए तैयार थे. यही दिखता है कि नरेंद्र भाई मोदी ने प्रबल राजकीय इच्छा शक्ति के आधार पर गुजरात और देश के अंदर जो स्टैंड लिया है, तो आज प्रजा हमारे साथ है. हमें 26 सीट जीतने में कोई रोक नहीं सकता. નિવેદન આપ્યું છે કે માત્ર ને માત્ર જવાહર ચાવડા જે પ્રશ્નનો જવાબ આપી શકે કે શા માટે
ભાજપે એમને કોંગ્રેસ છોડવાની નહીં, એમણે સ્પષ્ટ જવાબ આપી જ દીધો ને કે મારે મારા મતક્ષેત્રના વિકાસ વધુ તેજીથી ના હું જ કહું છું. અમારે હિન્દીમાં રિપ્લાય સર હિન્દીમાં બીજું પૂછો ને ના બદલે આપી દીધો જવાબ. નારાયણ પાટા છે એવું કે છે પક્ષમાં મારી અવગણના થઈ. બીજી તરફ કોંગ્રેસમાંથી લાવેલા જે ધારાસભ્યો છે એમને કાલ હવે તમે મંત્રી પણ બનાવશો. આ સ્થિતિને કઈ રીતે જોવો છો? આંતરિક અસંતોષ નહીં થાય? ભાઈ અમે હજી કહું છું કે હજી પક્ષમાં પ્રવેશ થાય છે, એમાં મંત્રી બનાવવા વાળો વિષય તો એમની પણ માંગણી પણ નથી. આ તો માત્ર ને માત્ર વિચારધારા, વિકાસ અને નેતૃત્વ અને સમર્થન આપીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. બાપુ આ પ્રવેશ પૂરતું જ સીમિત રહેશે? નહીં, ભારતીય જનતા પાર્ટી બહુ ખુલ્લી છે. આમાં અમારું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ એ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. મેં કહ્યું ને શપથવિધિ થવાની નથી, લાભ લેવાતો નથી. મેં કહ્યું ને કે અમે જે લોકોને નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળ આવવું હોય એવા મોટા ગજાના સારા કાર્યકર્તા નેતાઓને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. કેટલા લોકોએ કોન્ટેક્ટ કર્યો છે તમારે? તૈયાર છે. કેટલા લોકોએ और किसी ने बापू अपनी वेदना व्यक्त की हो? नहीं बाबू, अल्पेश ठाकोर के साथ बार्गेनिंग कहाँ तक पहुँचा है? એમાં મને ખ્યાલ નથી. કોઈ બાર્ગેનિંગ અમે કોઈની સાથે કરતા નથી. મુખ્યમંત્રી તમે સીધા મુખ્યમંત્રીને કહ્યું હતા. વિધાનસભામાં તો બેના પ્રશ્ન એક પ્રોસિક્યુશન વાળા તો સેમ હતા. ડાયરેક્ટર અઠવાડિયા પહેલા ના ગોઠવણ જ હતી. એમણે ડાયરેક્ટર પ્રોસિક્યુશનનો છેલ્લા 2003 થી રાજ્યમાં નિમણૂક કેમ નથી થતી એટલે સરકારની આલોચના કરતો એમનો સવાલ હતો. પ્રશ્ન જોઈ લેજો પાછો. વિવેકભાઈ પ્રશ્ન પાછો વાંચી લેજો. બુક તમારી પાસે છે. हिंदी में बोल देते ना हिंदी में हमने अच्छा आप बोल दीजिए प्रदीप जी भाई. चलो रोलिंग हिंदी. सौराष्ट्र के युवा नेता और 4 टर्म से लगातार विधायक श्री जवाहर भाई चावड़ा आज भारतीय जनता पार्टी में हमारे प्रदेश महामंत्री श्री केसी पटेल और हमारे कैबिनेट मिनिस्टर जयेश भाई रादड़िया, हमारे प्रवक्ता भरत भाई पंड्या के उपस्थिति में केसरिया धारण करके भाजपा में उन्होंने प्रवेश किया है. प्रवेश करने से पहले उन्होंने स्पीकर साहब को अपना विधायक के नाते का जो इस्तीफा दे दिया है. उनको अपने मतक्षेत्र का, अपने जिले का अच्छी तरह से विकास उनकी आवश्यकता थी और देश के प्रधानमंत्री और हमारे गुजरात के पनोता पुत्र नरेंद्र भाई मोदी ने अभी भारत की सुरक्षा के लिए जिन कदम उठाए और साथ में उन्होंने 5 साल में जो देश का विकास किया है, इसलिए इस विचारधारा, इस विकास और नेतृत्व, इन 3 मुद्दों पर उन्होंने किसी भी अपेक्षा के बिना भाजपा में सम्मिलित होने का निर्णय लिया है. आज हम उनका हृदयपूर्वक हार्दिक स्वागत करते हैं और साथ में आने वाले दिनों में इनका भाजपा में आने से भारतीय जनता पार्टी की सौराष्ट्र में, जूनागढ़ में और युवाओं में हमारी जनशक्ति बढ़ेगी. इसके लिए हम उनका फिर से दिल से स्वागत करते हैं. જવાહર ચાવડા મતલબ કે સતત કોંગ્રેસમાંથી લડતા આવ્યા, 4 વાર જીતતા આવ્યા, મજા નથી એટલે ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રકારની વાતો જવાહર ચાવડાએ કરી છે અને આખરે હવે સવાલ એ છે કે સેવા કરવા આવ્યા છે કે પછી મંત્રી બનવા આવ્યા છે એ થોડા સમયની અંદર ખબર પડી જશે. પરંતુ આખરે માણાવદરનો ચહેરો ખૂબ જ મહત્વપૂર્ણ અને કોંગ્રેસ એક મોટો ફટકો અહીંયા પડ્યો છે એ ચોક્કસ કહી શકાય. 4 વાર રહેલા ધારાસભ્ય જવાહર ચાવડા આખરે વર્ષો બાદ મજા નથી
મજા લેવા માટે પક્ષ પલટો કર્યો છે. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.